હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગો માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. કલોલ નગરપાલિકાની નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે. જગ્યા માટેની ભરતી અંગેની લાયકાત, અનુભવ, વય મર્યાદા, અરજી ફી વગેરે તમામ બાબતો અરજીનું નિયત ફોર્મ કલોલ મહાનગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પર જોવા મળશે. વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નિયત નમૂનામાં જ અરજી કરવાની રહેશે. તો અહીં મિત્રો જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, કેટેગરી મુજબ અનામત જગ્યા તમામ વિગતો આપેલી છે. પ્રથમ નંબર પર ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ છે, જેમની એક જગ્યા છે. કોઈ પણ શાખામાં સ્નાતક ડિગ્રી કરેલ હોવી જોઈએ અને CCC નો કોર્સ કરેલ હોવો જોઈએ અને નગરપાલિકામાં કામનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બિન અનામત વર્ગ માટે એક જગ્યા છે. ત્યારબાદ પ્રમુખ શ્રીના મદદનીશ ક્લાર્ક, જેમની એક જગ્યા છે. SSC પાસ અને CCC કોર્સ કરેલ હોવો જોઈએ. બિન અનામત વર્ગ માટે એક જગ્યા છે. ત્યારબાદ ઓડિટર, જેમની એક જગ્યા છે, જેમાં મિત્રો BCom પ્લસ CCC નો કોર્સ કરેલ હોવો જોઈએ અને 3 વર્ષનો હિસાબી કામનો અનુભવ હોવો જોઈએ. બિન અનામત વર્ગ માટે એક જગ્યા છે. ત્યારબાદ ટેક્સ સુપરિન્ટેન્ડન્ટની એક જગ્યા છે. BCom સ્નાતક, CCC કોર્સ કરેલ હોવો જોઈએ અને 3 વર્ષનો અનુભવ અને બિન અનામત વર્ગ માટે એક જગ્યા છે. ત્યારબાદ મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર ડિપ્લોમા સિવિલ, જેમની 2 જગ્યા છે અને તેમના માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ પ્લસ CCC નો કોર્સ અને 5 વર્ષનો અનુભવ તેમજ બિન અનામત વર્ગ માટે 2 જગ્યાઓ છે. ત્યારબાદ મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર ડિપ્લોમા ઇન મિકેનિકલ, જેમની એક જગ્યા છે. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પ્લસ CCC અને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને બિન અનામત વર્ગ માટે એક જગ્યા છે. ત્યારબાદ વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, જેમાં SSC પાસ ઇલેક્ટ્રિશિયન વાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ અને 2 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. ત્યારબાદ બિન અનામત વર્ગ માટે 2 જગ્યાઓ છે. ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે, જેમાં ડિપ્લોમા સિવિલ પાસ કરેલ હોવા જોઈએ. બિન અનામત વર્ગ માટે એક જગ્યા છે. ઉક્ત જગ્યાઓ માટે અરજી તારીખ 20/12/2025 સુધીમાં ચીફ ઓફિસર શ્રી કલોલ નગરપાલિકા તા કલોલજી ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટેડથી મોકલી આપવાની રહેશે. અન્ય રીતે રજૂ કરેલ અરજી રદ કરવા પાત્ર થશે. તો ખાસ મિત્રો, કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો રજિસ્ટર પોસ્ટેડથી અરજી મોકલવાની રહેશે અને તે સંબંધિત વધુ માહિતી મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પરથી મેળવી શકાશે. ત્યારબાદ મિત્રો કલોલ નગરપાલિકા દ્વારા ફાયર ઇન્સ્પેક્ટર, ફાયરમેન, ડ્રાઈવરની ભરતી પણ બહાર પાડવામાં આવેલી છે. તો જેમાં મિત્રો વેબસાઇટ પણ અહીંયા આપેલી છે. જગ્યાનું નામ ફાયર ઇન્સ્પેક્ટર છે, જેમની એક જગ્યા છે. જેમાં BE ફાયર તો સબ ફાયર ઓફિસર પાસ તથા સ્નાતક તેમજ હેવી મોટર વ્હીકલ લાયસન્સ, 3 વર્ષનો અનુભવ જગ્યા મુજબ અને એક જગ્યા અનામત બિન અનામત વર્ગ માટે છે. ત્યારબાદ ફાયરમેનની 8 જગ્યા છે, જેમાં 12 પાસ અને માન્ય સંસ્થામાંથી ફાયરમેન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફ્ટી મેનેજમેન્ટનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. 2 વર્ષનો સમકક્ષ જગ્યાનો અનુભવ હોવો જોઈએ. બિન અનામત વર્ગ માટે 5 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 જગ્યા છે. ટોટલ મિત્રો 8 જગ્યા છે. ત્યારબાદ ડ્રાઈવરની 4 જગ્યા છે, જેમાં 12 પાસ તેમજ હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અને 5 વર્ષનો સમકક્ષ જગ્યાનો અનુભવ. બિન અનામત વર્ગ માટે 3 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 જગ્યા છે. તો ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી મિત્રો 20/12/2025 સુધીમાં ચીફ ઓફિસર શ્રી કલોલ નગરપાલિકા તા કલોલજી ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટેડથી મોકલી આપવાની રહેશે. તો આ રીતે મિત્રો કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગો માટે ઘણી બધી ભરતી બહાર પાડવામાં આવેલ છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.